અત્યારે આપણે જઈ રહ્યા છીએ સિદ્ધસર કૃષિ મેળામાં. આપણે પહોંચી ગયા સિદ્ધસર અને આપણે જતા હતા કૃષિ મેળામાં. તો અહીંયા વચ્ચે આવી ગયા ડાગલા. તો આપણું મન તો કાંઈ રહે નહીં. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ડાગલા જોવા, જેમાં 50 રૂપિયા ટિકિટ છે. અને ડાગલો તમે જોઈ શકો છો, જે અલગ અલગ ખેલ કરી રહ્યો છે. આપણે આવી ગયા કૃષિ મેળામાં અને આ છે શ્રીનાથ એગ્રો સેન્ટરનું બિયારણ, તમે જોઈ શકો છો. આ છે તો ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ નર્સરી, કે જ્યાં બાગાયત પાકોના અલગ અલગ રોપાઓ મળી રહે છે અને તે પણ કલમી, તમે જોઈ શકો છો. આ છે ન્યૂ ગુજરાત ઓટોમેટિક ઓરણી, કે જેમાં સબસિડી પણ તમને મળી શકે છે. અને આ તમે જોઈ શકો છો કે તે ચાલુ છે, પરંતુ માત્ર મોટર દ્વારા ડેમો બતાવવામાં આવેલ છે. આપણે પહોંચી ગયા યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ, જેનું ગુજરાતી થાય છે સંયુક્ત જંતુનાશકો, કે જે આપણને સ્પિન પાડી અને જે કંઈ મળે તે આપણને આપવામાં આવે છે. અને આ બધા જુઓ આપણા વિદ્યાર્થીઓ કે જે સ્પિન પાડી રહ્યા છે અને જે કાંઈ મળે તે આપને આપે છે. હવે વિજય આવી ગયો છે ને એને પણ સ્પિન પાડી દીધી છે, તમે જોઈ શકો છો. તેનું ઉત્પાદન વધારે સમૃદ્ધિ લાવે તેવું પેકેટ લાગ્યું છે. હવે આપણે આવી ગયા, આપણે સ્પિન પાડી છે. હવે આપણને તો શું લાગે એ આપણે તો આવી ગયા બાગાયત વિભાગમાં. આવે તમે જોઈ શકો છો અલગ અલગ ફળો છે અને તેના સેમ્પલમાં મૂકેલા છે. અને આપણે ફોટા પાડવા રહી ગયા ઊભા, તમે જુઓ. પછી તો આપણે આવી ગયા બ્લડ ડોનેટ કરવા, તમે જુઓ. અને આ સિમેન્ટ તો જુઓ, એક ટ્રેક્ટરમાં તો માણસમાં એવડી સિમેન્ટ. આ બધા લોકો તમે જુઓ, વિજયભાઈ તો હેરસ્ટાઈલ કરવામાં સરખા ન આવે. પછી તો વિજય કે આપણે ક્યાંક કરવું છે બ્લડ ડોનેટ. તમે આવી ગયા બ્લડ ડોનેટ કરવા અને વિજય સૂઈ ગયો અને બ્લડ મીણા ખેવાશથી. પછી તો યાજ્ઞિક કે મારે દેવું છે, તો યાજ્ઞિક હોતાને હોઈ ગયો ને એનું ખેવા મળ્યા. પછી તો છેલ્લે લીધી સેલ્ફી સ્ટિક બધાએ, જુઓ તમે. પછી તો અમે લાઈવ ગ્રામ્ય સંસ્કૃતિ દર્શન નિહાળવા પહોંચી ગયા, કે જે લોકો પહેલાં હળી મળીને બધા સાથે કામ કરતા, અને તેવી જ રીતના ગામના લાઈવ દર્શન તમે અહીંયા કરી શકો છો. તમે જુઓ પહેલાંનો નજારો. પછી તો અમે સન્માન સમારોહમાં પહોંચી ગયા અને બધાનું સન્માન કરતા તે જોયું નિહાળ. પછી તો અમે ગયા મંદિર તરફ ને ગેટ આવી ગયો છે. હવે ગેટ અંદર ચાલ્યા જઈએ છીએ. આપણે પહોંચી ગયા ઉમિયાજી માતાજીના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લ્યો. જય ઉમિયાજીમાં. પછી અમે દર્શન કરીને આવતા રહ્યા બહાર, અને તમે જોઈ શકો છો મંદિરનો બહારનો નજારો, કેવું હરિયાળી અને સુંદરમય વાતાવરણ છે. તમે જોઈ શકો છો મંદિરનું વાતાવરણ. પછી તો આપણે આવતા રહ્યા આમ તળાવ બાજુ, અને ત્યાં ફોટા પાડ્યા અને ત્યાંથી વિડીયો ઉતાર્યો. તમે જોઈ શકો છો આ મંદિર અને આ તળાવ. ત્યાં જોઈ શકો છો કે ફુવારા, અને ત્યાંથી મંદિરનો લુક કેવો આવે છે. પછી તમે ફોટા પાડવા લાગ્યા. પછી તો ભાઈ મેન મોદી કાકાએ લઈ લીધું ટ્રેક્ટર. કોઈ કોમેન્ટમાં કોઈ કોંગ્રેચ્યુલેશન ન કહેતા અને પેંડાઈ ન માંગતા, કારણ કે પૈસા ખૂટી ગયા છે ટ્રેક્ટર લઈ લીધું એટલે.